હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ક્લાસની અંદર લે શેટેલિયર પ્રિન્સિપલ શું છે એની ચર્ચા કરી હતી અને લે શેટેલિયર પ્રિન્સિપલની અંદર કોઈ પણ પરિબળ જ્યારે આપણે ફેરફાર કરીએ છીએ તો આપણે જે ફેરફાર કર્યો છે એ ફેરફારની અસર નાબૂદ કરવા માટે સિસ્ટમ એટલે કે પ્રણાલી તેનાથી વિરુદ્ધ ફેરફાર કરે છે. આ પોઈન્ટ આપણે ભણ્યા હતા, એના રિલેટેડ એક બે એક્ઝામ્પલ આપણે જોયા હતા. આજે કેટલાક સવાલ લે શેટેલિયર પ્રિન્સિપલ ઉપર આધારિત આપણે જોવાના છે. ચલો એક એક કરીને સૌથી પહેલા બધા જ સવાલ તમે લખી લો. લખ્યા પછી એના આન્સર તમે જાતે આપી દો અને ત્યારબાદ હું જે શીખવાડું છું એની સાથે હું જે જવાબ આપું છું એની સાથે તમે કમ્પેર કરો. ઓકે, ચલો થઈ ગયું બેટા? ગુડ. હવે જુઓ, સૌથી પહેલા કે છે ઉષ્મા પ્લસ CaCO3 સોલિડ રિવર્સિબલ પ્રોસેસ CaO સોલિડ પ્લસ CO2 ગેસ. એક પ્રક્રિયા આપી છે. આ બધું તો આપણે જોઈશું, પણ સૌથી પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે ઉષ્મા આ પ્રક્રિયામાં કઈ તરફ લખી છે? પ્રક્રિયક તરફ. અને જ્યારે ઉષ્મા પ્રક્રિયક તરફ લખવામાં આવે તો આપણે એને ઉષ્મા શોષક પ્રક્રિયા માનીશું. એટલે સૌથી પહેલા તો મગજમાં આ વસ્તુ ફિટ કરો કે આ એક ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કદાચ તમને હવે એ ઇમ્પોર્ટન્સ સમજાતું હશે કે શરૂઆતમાં મેં ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક શા માટે ડિટેલમાં સમજાવ્યા. પહેલા જ દિવસે મેં ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાને ખૂબ ડિટેલમાં સમજાવ્યા હતા. ડેલ્ટા H ની કિંમત ઉષ્મા શોષક પ્રક્રિયામાં ધન લખીએ છીએ આપણે. ઓકે, હવે શું કહે છે કે આ પ્રક્રિયાની ફેવરેબલ કન્ડિશન કઈ છે? મતલબ CO2 ની સાંદ્રતા વધારવામાં આવે, કદમાં ઘટાડો કરતા આવે, તાપમાન વધારવામાં આવે, અચળ કદે નિયન વાયુ ઉમેરવામાં આવે અને CaCO3 નું પ્રમાણ ઘટાડવામાં આવે. તો આપણે આ બધા જ ફેરફારોના આધારે એ જોવાનું છે કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે. પુરોગામી અને પ્રતિગામી બે જ ઓપ્શન છે આપણી પાસે, પણ એ બેમાંથી દરેકે દરેક ફેરફારમાં કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે એ તમારે જવાબ આપવાનો છે. સૌથી પહેલા કે છે CO2 ની સાંદ્રતા વધારતા. તમે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધારશો તો પ્રણાલી શું કરશે? કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઘટાડવાનું કામ કરશે અને પ્રણાલી કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઘટાડવા માટે પ્રતિગામી દિશામાં આગળ વધશે. એટલે પહેલો ઓપ્શન છે એમાં જવાબ શું આવશે? બેકવર્ડ ડાયરેક્શન, જેને તમે શું નામ આપી શકો? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. બીજો છે કદમાં ઘટાડો કરતા. બેટા, કદમાં ઘટાડો કરતા આવો જનરલી આપણે નથી જોતા, પણ તમને ખ્યાલ હોવી જોઈએ કે કદમાં ઘટાડો કરતાનો મતલબ શું છે? દબાણમાં વધારો કરવો. કદ અને દબાણ વ્યસ્ત પ્રમાણમાં આપણે ભણી ગયા છીએ. તો જ્યારે પણ કદમાં ઘટાડો શબ્દ આવે એટલે ઓટોમેટિકલી મગજમાં ફિટ કરજો કે દબાણમાં શું કરવામાં આવે છે? વધારો કરવામાં આવે છે. હવે જો દબાણમાં વધારો કરીશું આપણે તો પ્રેશર વધે તો પ્રણાલી પ્રેશર ઘટાડવાનો પ્રયત્ન કરે. પ્રણાલી પ્રેશર ઘટાડવા શું કરશે? દબાણ ઘટાડવા પ્રણાલી શું કરે? એવી દિશામાં આગળ વધે જ્યાં વાયુરૂપ મોલ ઓછા હોય. તમને ખ્યાલ હોવો જોઈએ કે દબાણ જે છે એ મોલના સમપ્રમાણમાં, પણ કયા મોલ? વાયુરૂપ મોલના સમપ્રમાણમાં હોય. એટલે જો તમે દબાણ વધાર્યું છે, કદમાં ઘટાડો કરવો મતલબ દબાણમાં વધારો કરવો, અને તમે જો દબાણ વધારો છો તો પ્રણાલી એવી દિશામાં પ્રક્રિયાને આગળ લઈ જશે જે પ્રક્રિયામાં અથવા જે દિશાની અંદર દબાણનું મૂલ્ય શું થાય? ઓછું થાય. હવે દબાણનું મૂલ્ય ઓછું કરવા માટે વાયુરૂપ મોલનું મૂલ્ય શું કરવું પડે? ઓછું. આ તરફ વાયુના મોલ કેટલા છે? પ્રક્રિયક તરફ 0 અને નીપજ તરફ વાયુના મોલ 1 છે. આ સોલિડ છે, આ સોલિડ છે એટલે એને ગણીશું નહીં. તમારે ધ્યાન રાખવાનું છે કે નીપજ તરફ કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ છે એ કઈ દિશામાં જાય? પ્રતિગામી દિશામાં આગળ વધે. હવે જો પ્રતિગામી દિશામાં આગળ વધશે તો આપણે એમ કહી શકીએ કે દબાણ વધારવામાં આવે તો પ્રક્રિયા વાયુના ઘટેલા મોલ તરફ આગળ વધે, વાયુના ઓછા મોલ તરફ જાય. ઓછા મોલ કઈ તરફ? આ તરફ 0 મોલ, આ તરફ 1 મોલ, 1 થી 0 તરફ જાય. મતલબ પ્રક્રિયા અગેન ક્યાં જશે? પ્રતિગામી દિશામાં આગળ વધશે. બોલો, ખ્યાલ આવ્યો? નેક્સ્ટ છે તાપમાનમાં વધારો કરતા. બેટા, તાપમાન વધારવા માટે આપણે જ્યારે ઉષ્મા આપીશું તો પ્રણાલી શું કરશે? તાપમાન ઘટાડવાનો પ્રયત્ન.
પ્રણાલી તાપમાન ઘટાડવા માટે ઉષ્માથી દૂર જાય કે ઉષ્માની પાસે જાય? ઉષ્માથી દૂર જાય. ઉષ્મા આ તરફ છે, જો આમ આવીએ તો ઉષ્માની તરફ આવે. આપણે ઉષ્માથી દૂર જવાનું મતલબ આમ, મતલબ કઈ દિશામાં જવાનું? પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે. તો આ પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય. અચર કદે નિયન વાયુ ઉમેરતા શીખવાડેલું છે કે નિષ્ક્રિય વાયુને આપણે બે રીતે એડ કરી શકીએ, અચર કદે અને અચર દબાણે. બસ સિસ્ટમમાં એટલું યાદ રાખવાનું, અચર કદે જ્યારે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર પ્રક્રિયાના સંતુલન પર થશે નહીં. પરંતુ અચર દબાણે જો ઉમેરવામાં આવે છે તો પ્રક્રિયા વધુ મોલ તરફ, વાયુના વધુ મોલ જે તરફ હોય એ તરફ શિફ્ટ થશે. તો આ અચર કદે નિયન વાયુ ઉમેરવામાં આવે છે તો અહીંયા આપણે લખીશું નો ઇફેક્ટ, કોઈ ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ છે કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ ઘટાડતા. કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ આપણે ઘટાડવાનો પ્રયત્ન કરીએ. જો કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ ઘટાડું તો આ પ્રમાણ ઘટાડીશ. એ છે કેવો પદાર્થ બેટા? સોલિડ. સોલિડ પદાર્થની સાંદ્રતા અથવા સોલિડ પદાર્થનું એક્ટિવ માસ, જેને કહેવાય સક્રિય જથ્થો, કેટલો માનવામાં આવે છે? વેરી ગુડ, 1. એક્ટિવ માસ ઓફ સોલિડ સબસ્ટન્સ ઓર લિક્વિડ સબસ્ટન્સ ઇઝ 1. આપણે આ ભણી ગયા છીએ, મતલબ એની યુનિટ માની લઈએ છીએ આપણે. એટલે કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ ઘટાડવામાં આવે કે કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારવામાં આવે, એની સંતુલન પર કોઈ અસર થશે નહીં, કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ કેવો છે? સોલિડ. મતલબ અહીંયા પણ આવશે નો ઇફેક્ટ. તમારા ધ્યાન પર એક હોવું જોઈએ કે સોલિડ એન્ડ લિક્વિડ આ બંનેના એક્ટિવ માસને શું માની લેવામાં આવે છે? એક્ટિવ માસ 1 માનવામાં આવે છે. એટલે પ્રમાણ ઘટાડો કે વધારો એનું એક્ટિવ માસ, એનો સક્રિય જથ્થો તો એક જ માનવામાં આવે છે. ઓકે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 3. શું કહે છે? બે ક્રમશઃ પ્રક્રિયાઓ એક પાત્રમાં થાય છે. બે ક્રમશઃ પ્રક્રિયાઓ એટલે એક જ પાત્રમાં આ બંને પ્રક્રિયાઓ થઈ રહી છે. SO2 Cl2 ગેસિયસ માંથી SO2 ગેસ અને Cl2 ગેસ બને છે. ઇક્વિલિબ્રિયમ મતલબ સંતુલન સ્થપાયેલું છે. અને ત્યારબાદ CO ગેસ Cl2 ગેસ સાથે પ્રક્રિયા કરી સંતુલનમાં રહી COCl2 ગેસ બનાવે છે. જો સંતુલને SO2 ગેસ ઉમેરવામાં આવે તો નીચેનામાંથી કઈ અસર જોવા મળશે? શું કહે છે? સંતુલને આપણે SO2 ગેસ એડ કરીએ છીએ, મતલબ આ SO2 ગેસ ઉમેરવામાં આવે તો બંને પ્રક્રિયાઓમાં શું થશે એ જોવાનું. પહેલા તો તમે વિચારો કે SO2 ગેસ હું એડ કરીશ એટલે હું જે કામ કરીશ એનાથી વિરુદ્ધ કામ પ્રણાલી કરશે. આપણે SO2 ગેસ એડ કરીશું એટલે SO2 ગેસ વધારીશું તો પ્રણાલી શું કરે? SO2 ગેસ ઘટાડવાનું કામ કરે. પ્રણાલી SO2 ગેસ ઘટાડવા માટે કઈ દિશામાં જાય? પ્રતિગામી. એટલે SO2 ગેસ Cl2 ગેસ સાથે પ્રક્રિયા કરે અને શું બનાવી દે બેટા? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરશે એટલે શું બનવાનું? SOCl2 ગેસ બનશે. એટલે આ પ્રક્રિયામાં SOCl2 ગેસનું પ્રમાણ શું થાય? વધે. એટલે જો આ SOCl2 નું પ્રમાણ વધારે છે, અહીં ઓછું છે, અહીં ઓછું છે, અહીં વધારે. એટલે કાં તો ઓપ્શન A હશે કાં તો ઓપ્શન D હશે. બેમાંથી એક હશે, કારણ કે SO2 ગેસનું પ્રમાણ તમે એડ કરો છો, તમે વધારો છો તો પ્રણાલી SO2 નું પ્રમાણ ઘટાડવા તરફ આગળ વધે. પ્રણાલી SO2 ગેસનું પ્રમાણ ઘટાડવા પ્રતિગામી દિશામાં આગળ વધે. પ્રતિગામી દિશાની અંદર પ્રક્રિયકોનું પ્રમાણ વધશે, SO2 Cl2 નું પ્રમાણ વધે. એટલે કા ઓપ્શન A આવે કા ઓપ્શન D આવે. પણ હવે CO નું પ્રમાણ શું થાય? જો એ જવાબ મળી જાય તો પાક્કો જવાબ આપણને અથવા પરફેક્ટ આન્સર આપણને મળી શકે. જોઈએ, SO2 Cl2 નું પ્રમાણ એડ કર્યું, Cl2 સાથે એ વધુ માત્રામાં પ્રક્રિયા કરી અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ. મને એ જવાબ આપો, સમજો બરોબર ધ્યાનથી, કે આના 50 મોલ હોય, ઉદાહરણ છે આ એક, આના 50 મોલ છે અને આના માનો કે 50 મોલ છે સંતુલને. બંનેના 50-50 મોલ સંતુલને છે. હવે તમે શું કર્યું? તમે એડ કર્યો SO2. SO2 ના બીજા 10 મોલ તમે એડ કર્યા તો આના મોલ કેટલા થઈ ગયા? 60. કે છે ને SO2 ઉમેરવામાં આવે, 10 મોલ એડ કર્યા તો આ થઈ ગયા 60. એટલે SO2 નું પ્રમાણ વધ્યું
તો પ્રક્રિયા કઈ તરફ જાય? SO2 ના પ્રમાણ ઘટાડવા તરફ, મતલબ પ્રતિગામીમાં. કેવી રીતે થાય? શું એકલો SO2 વપરાય કે SO2 એ Cl2 સાથે પ્રક્રિયા કરીને આ બનાવવું પડે? પ્રક્રિયા કરીને બનાવવું પડે. તો 10 મોલ જે એક્સ્ટ્રા આવ્યા એ આના પણ 10 મોલ સાથે પ્રક્રિયા કરશે અને આ બનાવશે. બોલો ખ્યાલ આવે છે? એક એક્ઝામ્પલ તરીકે આમાંથી 10 મોલ હું લઈ લઉં તો હવે કેટલા મોલ વધ્યા? 40 મોલ. તો આના 10 મોલ Cl2 ના 10 મોલ સાથે પ્રક્રિયા કરી 40 મોલ Cl2 વધશે. મતલબ શરૂઆતમાં SO2 ઉમેર્યો એ પહેલા Cl2 કેટલો હતો? 50 મોલ. SO2 ઉમેરવાથી Cl2 ના મોલને પણ ફરક પડી. Cl2 ના મોલમાં શું થયું? ઘટાડો. શરૂઆતમાં અહીં Cl2 ના મોલ કેટલા? આ 50 મોલ હતા, એ 50 મોલ અહીંયા વપરાય? બિલકુલ. એ 50 માંથી માનો કે જે પણ વપરાતા હોય, માનો કે 50 ના 50 વપરાય. હવે કેટલા છે? 40. તો અહીં પ્રમાણ શું થયું? ઘટ્યું. પહેલા કેટલા મળતા હતા? 50 માંથી મળતા હતા. હવે કેટલામાંથી મળશે? 40 માંથી મળશે. મતલબ અહીં પ્રમાણ શું થયું? ઘટ્યું. જો અહીં પ્રમાણ ઘટે તો આનું પ્રમાણ વધવું જોઈએ. વધવા માટે રિવર્સમાં રિએક્શન થવી જોઈએ. રિવર્સમાં રિએક્શન ક્યારે થાય? જ્યારે CO Cl2 માંથી Cl2 અને CO બને. મતલબ CO ના પ્રમાણમાં પણ શું થાય? વધારો. ચલો ફરી એકવાર સમજજો શું કહેવા માંગુ છું. SO2 Cl2 ગેસમાંથી SO2 અને Cl2 બને છે. ક્લિયર? ચલો આ ભૂલી જાઓ થોડી વાર માટે. એક ઉદાહરણ આપણે બહુ જ સિમ્પલ રીતે સમજીએ. તમને SO2 Cl2 આપેલો છે અને Cl2 અને SO2 સાથે એનું સંતુલન પણ છે. તમે જેવો SO2 ઉમેરશો પ્રણાલી એનાથી વિરુદ્ધ કામ કરશે એટલે SO2 નું પ્રમાણ ઘટાડવા માટે SO2 Cl2 સાથે પ્રક્રિયા કરી પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરે. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરવાથી SO2 Cl2 ના પ્રમાણમાં શું થયું? વધારો. SO2 Cl2 નું પ્રમાણ વધ્યું. બેટા પહેલા જે Cl2 હતો SO2 ઉમેર્યા પછી એ Cl2 ના પ્રમાણમાં શું થયું? ઘટાડો. Cl2 નું પ્રમાણ ઘટે અને સંતુલન ખોરવાય તો Cl2 નું પ્રમાણ વધવાથી ફરી સંતુલન પ્રાપ્ત થાય. Cl2 નું પ્રમાણ વધારવા માટે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો CO નું પ્રમાણ પણ વધે. તો જો SO2 Cl2 નું પ્રમાણ વધે, CO નું પ્રમાણ ઘટે. ના, આ જવાબ નથી. તો હવે આપણી પાસે રહ્યું SO2 Cl2 નું પ્રમાણ વધે અને CO નું પ્રમાણ પણ વધે. મતલબ આન્સર આપણો શું આવશે? D. કરેક્ટ આન્સર ઇઝ D. બોલો ખ્યાલ આવી ગયો બેટા? નેક્સ્ટ શું કહે છે? H2O લિક્વિડ રિવર્સિબલ H2O ગેસ મતલબ પાણી અને પાણીની વરાળ એકબીજા સાથે સંતુલનમાં છે. દબાણ વધારવામાં આવે તો શું જોવા મળશે? જો આ પોઈન્ટ સમજવો છે તો એના પહેલા તમને ઉત્કલન બિંદુની એક્ઝેક્ટ ડેફિનેશન આવડવી જોઈએ. ઉત્કલન બિંદુ એટલે શું? બેટા એક સિમ્પલ ઉદાહરણ આપું છું, ધ્યાનથી સમજી લેજો. પૃથ્વી ઉપર વાતાવરણનું દબાણ કેટલું છે? તો લગભગ 1 વાતાવરણ. કેટલું? 1 વાતાવરણ. 1 વાતાવરણ એ વાતાવરણનું દબાણ છે. પાણીને ગરમ કરવામાં આવે, હું વાત કરું છું એક્ઝેક્ટ ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું થાય. પાણીને ગરમ કરવામાં આવે અને પાણીથી ઉત્પન્ન થયેલી વરાળનું દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થાય. ફરી બોલું છું, પાણીને ગરમ કરતા પાણીથી ઉત્પન્ન થયેલી જે પાણીની વરાળ છે એ પાણીની વરાળનું દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય એ સમયે જે તાપમાન પાણીનું હોય એને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. બોલો ખ્યાલ આવે છે? હવે માનો સમજો એક વાતાવરણ દબાણ છે. કોઈ કારણથી આપણે એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં વાતાવરણનું દબાણ વધારે છે. 1.2 કે 1.5 વાતાવરણ છે અથવા 2 વાતાવરણ છે. હવે માનો કે 2 વાતાવરણ દબાણ હોય તો પાણીથી ઉત્પન્ન થયેલી વરાળનું દબાણ કેટલું થવું જોઈએ? 2 વાતાવરણ. તો એનું એ ઉત્કલન બિંદુ આવશે. ખ્યાલ આવે છે તેને? તો પાણીથી ઉત્પન્ન થયેલી વરાળનું દબાણ પહેલા 1 વાતાવરણ કરવું પડતું હતું, હવે 2 વાતાવરણ કરવું પડે. 2 વાતાવરણ કરવા તાપમાન કેવું આપવું પડે? વધારે. તો ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો. ખાલી સમજવાની વાત એ છે કે વાતાવરણનું દબાણ જો વધી જાય તો ઉત્કલન બિંદુ પણ વધી જાય અને વાતાવરણનું દબાણ ઘટી જાય તો ઉત્કલન બિંદુ પણ ઘટી જાય. જેમ કે વાતાવરણનું દબાણ 1 વાતાવરણ છે
તો પાણીને ગરમ કરીને ઉત્પન્ન થયેલી બાષ્પનું દબાણ કેટલું કરવું પડે? 1 વાતાવરણ. ઉત્પન્ન થયેલી બાષ્પનું દબાણ કેટલું કરવું પડે? 1 વાતાવરણ. ક્લિયર છે? એના માટે તમે જે તાપમાન આપ્યું છે, ઉષ્મા આપી, એ જે તાપમાન છે એને એનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે માનો કે આપણે માઉન્ટ આબુ પર જઈએ કે કોઈ હિલ સ્ટેશન પર જઈએ, તો હિલ સ્ટેશન પર વાતાવરણનું દબાણ કેવું થવાનું? ઓછું. મતલબ 1 વાતાવરણની જગ્યાએ 0.8 વાતાવરણ કે 0.5 વાતાવરણ એવું હશે, 0.8 કે 0.5. મતલબ વાતાવરણનું દબાણ ઘટ્યું. બેટા વાતાવરણનું દબાણ ઘટે તો એ દબાણ મેન્ટેન કરવા માટે તાપમાન પણ કેવું આપવું પડે? ઓછું. તો ત્યાં વ્યાખ્યા શું થાય? પાણીના વરાળનું દબાણ એ વાતાવરણના દબાણ જેટલું કરવાનું. પહેલા કેટલું કરવું પડતું હતું? 1 વાતાવરણ. હવે કેટલું કરવું પડશે? 0.5 કે 0.8 વાતાવરણ. તો ઉષ્મા કેવી આપવી પડે? ઓછી. તો એવું કહેવાય ને કે જેમ જેમ હાઈટ પર જાઓ એમ પાણીનું ઉત્કલન બિંદુ ઘટે. જેમ હાઈટ ઉપર જઈશું તેમ પાણીનું ઉત્કલન બિંદુ શું થાય? વધશે. ઘટશે. કેમ ઘટશે? કારણ કે વાતાવરણનું દબાણ ઘટવાનું છે. બેટા જેમ જેમ આપણે હાઈટ ઉપર જઈશું તેમ વાતાવરણનું દબાણ ઘટવાનું. દબાણ ઘટશે તો ઉત્કલન બિંદુ પણ ઘટવાનું, કારણ કે ઓછા તાપમાનથી એ દબાણ મેન્ટેન થઈ જશે. ક્લિયર છે? તો એ જ વસ્તુ અહીંયા સમજવાની છે. H2O લિક્વિડ, H2O ગેસ દબાણ વધારતા નીચેનામાંથી શું જોવા મળે? દબાણ વધારવામાં આવે તો પ્રણાલી દબાણ ઘટાડવા તરફ પ્રક્રિયા કરે. આ છે લિક્વિડ, આ છે ગેસ. દબાણ વધાર્યું છે તો દબાણ ક્યારે ઘટે? દબાણ ઘટાડવા માટે વાયુના મોલ ઘટવા જોઈએ. વાયુના મોલ ઘટવા મતલબ આના 1 મોલ છે, આ તરફ વાયુના 0 મોલ છે, એટલે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. ક્યારે? બોલો, જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે. દબાણ વધારીશું તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય. પ્રતિગામી દિશામાં થાય મતલબ H2O લિક્વિડ વધુ ઉત્પન્ન થાય, એટલે વધુ પાણી ઉત્પન્ન થશે. આ જવાબ સેટ થઈ રહ્યો છે C. પણ હજુ આપણે અહીંયા એક B અને C બંને જવાબ છે, એ પણ ચેક કરીશું. ત્યાં લખ્યું છે પ્રવાહીનું ઉત્કલન બિંદુ વધશે. આપણે શું કર્યું? દબાણ વધાર્યું. બેટા મેં થોડી વાર પહેલા જ કીધું કે ઉત્કલન બિંદુ શું છે? વાતાવરણના દબાણ જેટલું દબાણ મેન્ટેન કરવા માટે આપવું પડતું તાપમાન. તો અહીં દબાણ વધાર્યું તો વાતાવરણનું દબાણ વધારે છે એવું માનવું પડે. વાતાવરણનું દબાણ વધશે તો ઉત્કલન બિંદુ પણ વધશે. મેં કીધું કે હાઈટ ઉપર જઈશું આપણે તેમ હલકું દબાણ થાય. દબાણ હલકું થાય તો ઉત્કલન બિંદુ પણ ઘટી જાય. એમ દબાણ વધે તો ઉત્કલન બિંદુ પણ વધે. તો આન્સર B પણ આવે. એટલે ખરેખર આન્સર શું લખાય? B. B એન્ડ C બંને. બોલો, ખ્યાલ આવી ગયો બેટા? ક્લિયર છે? ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? હીરો રિવર્સિબલ પ્રોસેસ ગ્રેફાઇટ. ડેલ્ટા H છે -1.9 કિલોજૂલ. આ -1.9 કિલોજૂલ આ શું બતાવે છે? આ બતાવે છે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે? હીરોમાંથી ગ્રેફાઇટ બનાવવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. હીરાના ઉત્પાદન માટે તાપમાન અને દબાણની અનુકૂળ પરિસ્થિતિ શું હોઈ શકે? ઓપ્શન નથી. તમારે કહેવાનું છે કે તાપમાનનો વધારો ફાયદો આપે કે તાપમાનનો ઘટાડો, અને દબાણનો વધારો ફાયદો આપે કે દબાણનો ઘટાડો. હીરો D, સ્મોલ d નો મતલબ છે ડેન્સિટી, ઘનતા. હીરાની ઘનતા છે 3.5 ગ્રામ પર ml, ગ્રેફાઇટની ઘનતા છે 2.3 ગ્રામ પર ml. અને તમને એમ કીધું છે કે તાપમાન અને દબાણની કઈ પરિસ્થિતિ અનુકૂળ હોઈ શકે? વધારો કે ઘટાડો? બસ એના રેફરન્સમાં જવાબ આપવાનો છે. પહેલા વાત કરીશું આપણે તાપમાનની. અહીં લખ્યું છે હીરાના ઉત્પાદન માટે. હીરાનું ઉત્પાદન કરવું હોય તો દિશા કઈ પસંદ કરવાની? પ્રતિગામી. પ્રતિગામી દિશામાં આવવું હોય તો જુઓ, પુરોગામી દિશા એ ઉષ્માક્ષેપક છે, તો પ્રતિગામી દિશા એ શું થઈ જાય? ઉષ્મા શોષક થઈ જાય. ઉષ્મા શોષક, કારણ કે આને આ રીતે લખી શકાય: કાર્બન હીરો, રિવર્સિબલ કાર્બન ગ્રેફાઇટ પ્લસ ઉષ્મા. મતલબ જો હું આ દિશા પસંદ કરું છું તો આ કઈ પ્રક્રિયા થઈ? ઉષ્મા શોષક. ખ્યાલ આવે છે? તો હવે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયા તાપમાન ઘટાડવાનો પ્રયત્ન કરે.
પ્રક્રિયા તાપમાન ઘટાડવા ઉષ્માથી દૂર કે ઉષ્માની પાસે? ઉષ્માથી દૂર જાય. ઉષ્માથી દૂર મતલબ પ્રતિગામી, અને પ્રતિગામીમાં હીરો બને છે. મતલબ તાપમાન વધારવાથી હીરાનું ઉત્પાદન વધે. એટલે પહેલો અહીંયા આવે તાપમાનનો વધારો. તાપમાનનો વધારો એ અનુકૂળ પરિસ્થિતિ કહેવાય. ફરી બોલું છું, સમજજો. આ હીરાનું ઉત્પાદન કરવું હોય તો આ પ્રક્રિયાને જોતા ખબર પડે કે પ્રતિગામી દિશામાં હીરાનું ઉત્પાદન થાય. પ્રતિગામી દિશા એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા ગણાય. પ્રતિગામી દિશા ઉષ્મા શોષક, પુરોગામી દિશા ઉષ્માક્ષેપક. તો અહીં ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તાપમાન વધારવામાં આવે તો પ્રક્રિયા ઉષ્માથી દૂર જવાનો પ્રયત્ન કરે. પ્રક્રિયા ઉષ્માથી દૂર જવા માટે ઉષ્માનું ગ્રેફાઇટ શું કરશે? શોષણ, અને હીરાની તરફથી ગતિ કરશે. તાપમાનનો વધારો એ હીરાના ઉત્પાદન માટે ફાયદાકારક છે. પછી કહે છે દબાણની અનુકૂળ પરિસ્થિતિ. બેટા અહીં હીરો કે ગ્રેફાઇટ ગમે તે લેશો, છે બંને સોલિડ. હવે જો બંને સોલિડ હોય તો દબાણના વધારાથી પ્રક્રિયા વધુ ટાઈટ પેકિંગ તરફ જાય, વધુ ક્લોઝ પેકિંગ તરફ જાય. આ શીખવાડેલું છે મેં તમને કે જ્યારે બીજું કંઈ ન સૂજે તો ધ્યાન રાખવાનું, વધુ ટાઈટ પેકિંગ તરફ પ્રક્રિયા થાય. અહીંયા પણ જુઓ, H2O લિક્વિડ તમે તાપમાન વધાર્યું, પ્રક્રિયા કઈ દિશામાં થઈ? અહીંયા દબાણ વધારવાનું હતું, અહીંયા તમે તાપમાન વધાર્યું. હવે દબાણ વધારીશું, દબાણ વધારતા પ્રક્રિયા ટાઈટ પેકિંગ તરફ જાય. એટલે H2O ગેસ થી H2O લિક્વિડ તરફ જાય. મતલબ કઈ દિશામાં જાય? પ્રતિગામી. દબાણ વધારવામાં આવે એટલે પ્રક્રિયા ટાઈટ પેકિંગ તરફ જાય. બાષ્પ અને પાણી બંનેમાં ટાઈટ પેકિંગ કોણ? પાણીનું. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. લખ્યું છે? ગુડ. એક્ઝેક્ટલી અહીંયા ડેન્સિટી 3.5 છે અને આની 2.3 છે. મતલબ 1 ml માં 3.5 ગ્રામ વજન છે અને 1 ml માં 2.3 ગ્રામ વજન છે. કયું વજન વધારે? આ વજન વધારે છે એ બતાવે છે કે વધુ ટાઈટ પેકિંગ છે. એટલે આ હીરો જે છે એ વધુ ટાઈટ પેકિંગ તરફ છે. બોલો, ખબર પડે છે? એટલે હીરો ટાઈટ પેકિંગ છે તો દબાણ વધારતા વધુ ટાઈટ પેકિંગ તરફ જાય અને હીરા તરફ પ્રક્રિયા જાય. એટલે દબાણ અને તાપમાન બંનેનો વધારો એ એક અનુકૂળ પરિસ્થિતિ છે. ધ્યાન રાખજો. તમે વાક્યમાં લખી રાખજો બાજુમાં કે દબાણ વધારતા પ્રક્રિયા વધુ ટાઈટ પેકિંગ તરફ આગળ વધે. દબાણ વધારતા પ્રક્રિયા વધુ ઘનતા તરફ આગળ વધે. ધ્યાન રાખજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 6. દબાણ વધારતા નીચેનામાંથી કઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે? તમે દબાણ વધારો છો તો પ્રણાલી દબાણ ઘટાડવા તરફ જવી જોઈએ. તમે શું કર્યું? દબાણ વધાર્યું છે અને પૂછ્યું શું છે? પુરોગામી દિશામાં આગળ વધે. તમે દબાણ વધારો છો તો પ્રક્રિયા દબાણ ઘટાડવા તરફ આગળ વધે. દબાણ ઘટાડવા માટે વાયુરૂપ પદાર્થના મોલ ઘટે એ તરફ પ્રક્રિયા થાય. કન્ક્લુઝન એ છે પુરોગામી દિશા, પુરોગામી એટલે આ દિશા, તો વાયુરૂપ નિપજના મોલ જો ઘટે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. ક્યારે? જ્યારે તમે દબાણ વધારો છો ત્યારે. એટલે દબાણ વધારવામાં આવે તો વાયુરૂપ નિપજના મોલ ઘટવા જોઈએ અને પ્રક્રિયા ક્યાં વધવી જોઈએ? પુરોગામી દિશામાં આગળ વધવી જોઈએ. ચલો ઓપ્શન ચેક કરો. અહીં વાયુરૂપ પદાર્થના મોલ 1 છે, અહીં વાયુરૂપના મોલ 2 છે. શું કીધું? દબાણ વધારવામાં આવે છે ત્યારે વાયુરૂપ નિપજના મોલ ઘટે તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. વાયુરૂપ નિપજના મોલ ઘટાડવાના છે તો આમાં જુઓ તમે 1 મોલ છે, અહીં 1 અને 1 2 છે. મતલબ વાયુરૂપ નિપજના મોલ વધારે છે. અહીં 1 અને 1 2 અને આ 2 બંનેમાં સમાન છે. આ સોલિડ છે એટલે ગણાય નહીં. O2 1, CO2 1, 1 મોલ છે. આના કેટલા મોલ છે? 2. આના કેટલા મોલ છે? 1. પ્રક્રિયકના મોલ કેટલા છે? 3. ખ્યાલ આવે છે? અને આ કેટલા મોલ છે બેટા? 2. વાયુરૂપ નિપજના મોલ શું થવા જોઈએ? ઘટવા જોઈએ. ઘટે. વાયુરૂપ નિપજના મોલ અહીંયા 3 છે, અહીંયા 2, એટલે વાયુરૂપ નિપજના મોલ ઘટ્યા, એમાં પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય.
मतलब डी ऑप्शन એવો છે કે જેમાં પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે। બોલો ખ્યાલ આવે છે બેટા? બહુ જ સિમ્પલ છે। હજુ કેટલાક સવાલ આપણે જોવા છે, તમે નોટ કરી લો। તમારા આન્સર જો મેં કરાવ્યા છે એ જ આવતા હોય તો બહુ જ સારી વાત છે, પણ જો નથી આવતા તો હવે જે હું સવાલ આપું છું એ સવાલને જાતે ટ્રાય કરો અને ત્યારબાદ મારા આન્સર સાથે એને પણ ચેક કરો। 3 સવાલ બોર્ડ ઉપર લખ્યા છે, નોટ કરી એના આન્સર લાવી દો અને ત્યારબાદ મારા સોલ્યુશન સાથે કમ્પેર કરો। થઈ ગયું બેટા? ચલો સમજીએ। SO3 ના ઉત્પાદન માટે એક સમીકરણ આપ્યું છે જેમાં ડેલ્ટા H ની કિંમત -25.1 કિલો જૂલ છે। તો અનુકૂળ પરિસ્થિતિ જણાવો। આમાં અનુકૂળ પરિસ્થિતિ શું હોઈ શકે? કોના ઉત્પાદનની વાત છે? SO3 ના ઉત્પાદનની વાત છે। SO3 ઉત્પન્ન કરવો છે, मतलब પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધારવાની છે અને ટેમ્પરેચર અને પ્રેશરના રેફરન્સમાં તમને ઓપ્શન આપેલા છે। પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધારવી છે તો આ પ્રક્રિયામાં હીટ, मतलब આ અહીંયા લખેલી હોય માઈનસ છે એટલે નીપજ તરફ હીટ છે। સમજ પડે છે? સમજો, તમે જો આનું તાપમાન ઘટાડશો, સમજો વાત, જો તમે આનું તાપમાન ઘટાડશો तो प्रक्रिया तापमान વધારવા તરફ આગળ વધે। પ્રક્રિયા તાપમાન વધારવા માટે હીટની પાસે જાય કે હીટ એટલે કે ઉષ્માની પાસે જાય કે ઉષ્માથી दूर જાય? તાપમાન વધારવા માટે ઉષ્માની પાસે જાય। ઉષ્મા કઈ તરફ છે? આ તરફ। જો આ જ સમીકરણને હું લખવા માંગુ તો આવું લખાય ને, 2 મોલ ઓફ SO2 ગેસ પ્લસ O2 ગેસ રિવર્સિબલ પ્રોસેસ 2 મોલ ઓફ SO3 ગેસ પ્લસ ઉષ્મા। આ ઉષ્મા કેટલી છે? 25.1। તો હું શું કહેવા માંગુ છું? SO3 ઉત્પન્ન કરવું છે તો SO3 તરફ જવું પડે। SO3 તરફ જવું છે તો ઉષ્માની તરફ પણ જવું પડે। ઉષ્માની તરફ ક્યારે જવું પડે? તાપમાન વધારવાનું હોય ત્યારે। પણ તાપમાન ક્યારે વધારવું પડે? જ્યારે તાપમાન તમે ઘટાડ્યું હોય ત્યારે। એટલે તાપમાન જો તમે ઘટાડશો તો પ્રણાલી તાપમાન વધારવા તરફ આગળ વધે। પ્રણાલી તાપમાન વધારવા તરફ આગળ વધે એટલે પુરોગામી દિશામાં જાય। પુરોગામી દિશામાં જાય એટલે ઉષ્માનું મૂલ્ય વધે। ક્લિયર? કહેવાનું તાત્પર્ય SO3 વધારવા પુરોગામી દિશામાં જવાનું છે, તમારે તાપમાન ઘટાડવું પડશે। એટલે લો ટેમ્પરેચર એવો જવાબ આવવો જોઈએ। તો આ બે લો ટેમ્પરેચર છે, અહીંયા હાઈ ટેમ્પરેચર છે। એટલે કાં તો ઓપ્શન A સાચો છે કાં ઓપ્શન C સાચો છે। ક્લિયર? હવે વાત કરીએ SO3 તરફ જવા માટે પ્રેશર શું જોઈએ? તો અહીં તમે વાયુરૂપ મોલ કેટલા છે? 2 અને અહીં તમે જુઓ તો વાયુરૂપ મોલ કેટલા છે? O2 નો 1 અને SO2 ના 2 એટલે 3। 3 મોલ થી 2 મોલ તરફ ક્યારે જવું પડે? મોલ વાયુના ઘટાડવા ક્યારે પડે? દબાણ ઘટાડવું હોય ત્યારે। પણ દબાણ ક્યારે ઘટાડવું પડે? જ્યારે દબાણ તમે વધાર્યું હોય ત્યારે। એટલે તમારે દબાણ વધારવું પડે તો પ્રણાલી દબાણ ઘટાડવાનો પ્રયત્ન કરે। પ્રણાલી દબાણ ઘટાડવા માટે વાયુરૂપ મોલ ઘટાડવાનો પ્રયત્ન કરશે। વાયુરૂપ મોલ ઘટાડવા માટે એ પુરોગામી દિશામાં આગળ વધશે। એટલે તમારે દબાણ વધારવું પડે અને તાપમાન ઘટાડવું પડે। લો ટેમ્પરેચર હાઈ પ્રેશર ઓપ્શન એ કરેક્ટ છે। આમાં જો લો ટેમ્પરેચર લો પ્રેશર ના, સી ઓપ્શન નહીં આવે। એટલે લો ટેમ્પરેચર એન્ડ હાઈ પ્રેશર એ ફેવરેબલ કન્ડિશન છે SO3 બનવા માટેની। હવે છે NH4HS રિવર્સિબલ અમોનિયા H2S ડેલ્ટા H 9.2 કિલો કેલરી પ્લસ છે। પ્લસ છે मतलब આ ઉષ્મા કઈ તરફ હોય? આ તરફ। એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે। આપેલ પ્રક્રિયા ક્યારે પુરોગામી દિશામાં આગળ વધશે? मतलब પુરોગામી દિશામાં પ્રક્રિયાને આગળ વધારવી છે, ક્યારે વધશે? તાપમાન ઘટાડતા। બોલો પુરોગામી દિશામાં આગળ વધે? તાપમાન ઘટાડવા આ પ્રક્રિયાને હું લખું તો આવી રીતે લખાય, ઉષ્મા પ્લસ NH4HS રિવર્સિબલ પ્રોસેસ અમોનિયા ગેસ પ્લસ H2S ગેસ। આવું લખાશે। શું કહે છે? પુરોગામી દિશામાં, એટલે આ પુરોગામી દિશામાં પ્રક્રિયાને લઈ જવી છે। તમે કહો છો તાપમાન ઘટાડી દો। તાપમાન ઘટાડશો તો પ્રણાલી તાપમાન વધારવાનો પ્રયત્ન કરે। પ્રણાલી તાપમાન વધારવા માટે ઉષ્માની તરફ કે ઉષ્માથી दूर? ઉષ્માની તરફ જશે। ઉષ્માની તરફ मतलब કઈ દિશા? પ્રતિગામી। એટલે તાપમાન ઘટાડતા પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય। જે જવાબ આપણો નથી। આપણે કઈ દિશામાં પ્રક્રિયા કરવી છે? પુરોગામી।
NH4HS ઉમેરતા NH4HS એક એવો પદાર્થ છે સોલિડ પદાર્થ એની ઘનતા અથવા એનું એક્ટિવ માસ એટલે કે એનો સક્રિય જથ્થો કેટલો માનવામાં આવે છે 1 એટલે એનું પ્રમાણ વધારવામાં આવે કે એનું પ્રમાણ ઘટાડવામાં આવે કોઈ મોટો ફેર પડતો નથી એટલે NH4HS ઉમેરતા કોઈ જ ફરક પડશે નહીં કુલ દબાણ ઘટાડો તો પ્રણાલી દબાણ વધારવાનો પ્રયત્ન કરે દબાણ વધારવા માટે વાયુના વધુ મોલ તરફ પ્રણાલી જાય વાયુના વધુ મોલ ચેક કરો તો અહીં 1 મોલ અને આ 1 મોલ એટલે વાયુના મોલ કેટલા છે 2 આ તરફ વાયુનો મોલ 0 કારણ કે આ તો સોલિડ છે એટલે 0 મોલ થી 2 તરફ જાય મતલબ પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય આન્સર સી આવશે કુલ દબાણ જો તમે ઘટાડશો તો પ્રણાલી દબાણ વધારવા તરફ જશે પ્રણાલી દબાણ વધારવા માટે પુરોગામી દિશામાં આગળ વધશે પુરોગામી દિશામાં આગળ વધે મતલબ કે અમોનિયા અને H2S વધુ ઉત્પન્ન કરશે અને છેલ્લો ઓપ્શન છે અચર કદે હિલિયમ વાયુ ઉમેરતા તમને ખ્યાલ હશે કે નિષ્ક્રિય વાયુ અચર કદે ઉમેરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી ધ્યાન રાખજો ઓકે તો જવાબ આવે સી ચલો ક્વેશ્ચન નંબર 9 શું કહે છે બહુ સરસ સવાલ છે આવો એક સવાલ આપણે પહેલા પણ કરી ચૂક્યા છીએ X A ગેસ રિવર્સિબલ પ્રોસેસ Y B ગેસ આપેલ પ્રક્રિયામાં A નું પ્રમાણ નીચા તાપમાને અને નીચા દબાણે વધે છે એટલે A નું પ્રમાણ વધારવું છે મારે A નું પ્રમાણ વધારવું છે તો કન્ડિશન શું જોઈએ છે એવું કહે છે કે તાપમાન તમારે નીચું જોઈએ ટેમ્પરેચર લો જોઈશે અને પ્રેશર પણ નીચું જોઈશે એનું પ્રમાણ તો જ વધે છે જો તાપમાન ઓછું હોય ને દબાણ ઓછું હોય તો સાચો વિકલ્પ પસંદ કરવાનો કીધો છે આપણને શું હોઈ શકે બેટા પહેલા તો સમજો નીચા તાપમાને A નું પ્રમાણ વધે છે એક અહીં સમજી લો આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે એવું માની લઈએ તો X A ગેસ પ્લસ ઉષ્મા અને B ગેસ આવું આવે અને ઉષ્મા ક્ષેપક હોય તો શું આવે X A ગેસ Y B ગેસ પ્લસ ઉષ્મા બે ઓપ્શન છે આ ઉષ્મા શોષક છે અને આ ઉષ્મા ક્ષેપક છે તમને શું કહે છે નીચું તાપમાન A નું પ્રમાણ વધારે છે સમજો હું તાપમાન આમાંય ઘટાડું હું તાપમાન આમાં પણ ઘટાડું ચેક કરીએ કે A ક્યારે વધશે A ક્યારે વધશે તાપમાન ઘટાડવામાં આવે તો પ્રણાલી તાપમાન વધારવા તરફ આગળ વધે પ્રણાલી તાપમાન વધારવા માટે શું કરે ઉષ્માની તરફ જાય ઉષ્માની તરફ જવું મતલબ ઉષ્મા તરફ જવું આ પ્રતિગામી એટલે કે A નું મૂલ્ય પણ વધે ઉષ્માનું મૂલ્ય પણ વધે એટલે પ્રણાલી પ્રતિગામી દિશામાં ક્યારે વધી જ્યારે ઉષ્મા પ્રક્રિયક તરફ છે ત્યારે ઉષ્માનું પ્રક્રિયક તરફ હોવું એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા ઉષ્મા શોષકમાં ડેલ્ટા H ગ્રેટર ધેન 0 આવે આમાં જો હું વાત કરું તો તાપમાન ઘટાડવામાં આવે તો પ્રણાલી તાપમાન વધારવા તરફ આગળ વધે તાપમાન વધારવા માટે ઉષ્માની તરફ જાય ઉષ્માની તરફ એટલે આમ જાય એટલે B નું પ્રમાણ વધે અહીંયા ના આપણે A નું પ્રમાણ વધારવાનું છે એટલે ડેલ્ટા H ગ્રેટર ધેન 0 તો જુઓ ડેલ્ટા H ગ્રેટર ધેન 0 ડેલ્ટા H ગ્રેટર ધેન 0 એટલે A અને D માંથી એક આન્સર છે રાઈટ ચલો તાપમાનના રિલેશનમાં તો ડેલ્ટા H તો મળી ગયો એટલે A કે D માંથી એક આન્સર છે હવે દબાણ ઘટાડવામાં આવે તો A નું મૂલ્ય ક્યારે વધે દબાણ ઘટાડવામાં આવે તો પ્રણાલી હંમેશા દબાણ વધારવા તરફ આગળ વધે દબાણ વધારવા તરફ આગળ વધે તો આ બંને વાયુના મોલ છે દબાણ વધારવા વાયુના મોલ વધવા જોઈએ તો Y કરતા X નો મોલ વધારે હોવો જોઈએ Y કરતા X નો મોલ વધારે હોવો જોઈએ મતલબ X is greater than Y એટલે આન્સર તમારો A આવશે X is greater than Y અને ડેલ્ટા H greater than 0 ફરી સમજો તાપમાન ઘટાડવામાં આવે તો પ્રણાલી તાપમાન વધારવાની દિશામાં આગળ વધે પ્રણાલી તાપમાન વધારવા માટે પ્રતિગામી દિશામાં આગળ વધે પ્રતિગામી દિશામાં આગળ વધે એટલે A નું મૂલ્ય વધે મતલબ ડેલ્ટા H ગ્રેટર ધેન 0 ઉષ્મા શોષક પ્રક્રિયા હોવી જોઈએ અને બીજું દબાણ ઘટાડવામાં આવે અને A નું મૂલ્ય વધતું હોય તો દબાણ ઘટાડતા જ્યારે સંતુલન તૂટે તો દબાણ વધવાથી ફરી સંતુલન પ્રાપ્ત થાય દબાણ વધવા માટે શું કરવું પડે
વાયુના મોલ વધવા જોઈએ. વાયુના મોલ વધવા જોઈએ મતલબ x નું મૂલ્ય વધારે હોવું જોઈએ અને y નું મૂલ્ય ઓછું હોવું જોઈએ. x નું મૂલ્ય વધારે હોય તો જ નીચા દબાણે A ઉત્પન્ન થાય, એટલે x ગ્રેટર ધેન y. આન્સર શું આવે? A. જો આ બધા પોઈન્ટ તો તમને ત્યારે સમજ પડશે જો લશ એટેલિયરનો સિદ્ધાંત તમે પ્રોપરલી સમજ્યા છો. જો નથી સમજ્યા તો ખૂબ તકલીફ પડશે તમને. ચલો ઝડપથી નોટ કરો પછી આગળ. નેક્સ્ટ ટોપિક છે આપણો સંતુલન અચળાંક કે પ્રક્રિયા ભાગફળ Q અને ગિબ્સ મુક્ત ઊર્જા કેપિટલ G વચ્ચેનો સંબંધ. એકચ્યુઅલમાં આ ટોપિકને થોડુંક સમજાવવો તમને અઘરું પડે એટલા માટે કારણ કે આ થર્મોડાયનેમિક્સનો ટોપિક છે. અહીંયા હું તમને પ્રયત્ન કરીશ કે સમજ પડે. થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં અગેન આપણે ફરી થોડી ચર્ચા કરીશું આના રિલેટેડ. ગિબ્સ મુક્ત ઊર્જા, આ મુક્ત થતી ઊર્જાને કેપિટલ G વડે બતાવવામાં આવે છે અને એ ઉષ્માગતિશાસ્ત્રનું વિધેય છે. એટલે ધ્યાન રાખજો કે K નો G સાથેનો સંબંધ, K નો G સાથેનો સંબંધ એ પ્યોરલી ઉષ્માગતિશાસ્ત્ર વડે રજૂ કરી શકાય છે. ઉષ્માગતિશાસ્ત્રની અંદર જ K નો G સાથેનો સંબંધ આપણે રજૂ કરી શકતા હોઈએ છીએ. હવે આ પ્રક્રિયાની અંદર અથવા આ સંબંધની અંદર તમારે ધ્યાન એ રાખવાનું અથવા સમજવું પહેલા એ પડે કે G શું છે. ગિબ્સ મુક્ત ઊર્જા શું બતાવે છે? તો આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં ખૂબ ડિટેલમાં આની ચર્ચા કરીશું. હાલ તમારે એટલું યાદ રાખવાનું કે ગિબ્સ મુક્ત ઊર્જાની કિંમત જો ઋણ આવે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ભણીશું, એમાં ચર્ચા કરીશું. પણ ધ્યાન રાખજો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં આપણે ભણીશું. ફરી કહું છું સમજજો. પણ ડેલ્ટા G ની કિંમત જો ઋણ આવે તો સમજી લેવાનું પ્રક્રિયા આપમેળે થશે. આ મગજમાં રાખી લો અત્યારે. જો ડેલ્ટા G ની કિંમત ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે થશે. તો અહીંયા એવું લખી શકાય સૌથી પહેલું કન્ક્લુઝન ડેલ્ટા G. પહેલા તો ડેલ્ટા G શું છે? તો આને કહેવામાં આવે છે ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર. ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર. સામે પક્ષે તમારે થોડી વારમાં ડેલ્ટા Z0 પણ સમજવાનું થશે. આને કહેવામાં આવે છે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર. બંનેમાં ફરક સમજી લેજો. આ ડેલ્ટા G છે, આ ડેલ્ટા Z0 છે. અહીં પ્રમાણિત શબ્દ નથી ને અહીંયા પ્રમાણિત શબ્દ છે. બંનેમાં ફરક શું? આ છે કોઈ પણ તાપમાન અને કોઈ પણ દબાણે મુક્ત ઊર્જાનો ફેરફાર, એને કહેવાય ડેલ્ટા G. પરંતુ જો ફિક્સ 298 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણે જ તમે ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર શોધી રહ્યા છો, 298 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણે જો તમે ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર શોધી રહ્યા છો તો એને કહેવામાં આવે છે ડેલ્ટા Z0, મતલબ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર. એટલે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર શું છે? તો 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે જે ફેરફાર થાય એને પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર કહેવામાં આવે છે. ક્લિયર? હવે ડેલ્ટા G ના રેફરન્સમાં થોડુંક યાદ રાખવાનું છે કે ડેલ્ટા G ની કિંમત 3 પ્રકારની હોઈ શકે. એક તો લેસ ધેન 0. હવે જો લેસ ધેન 0 હોય એટલે હું લખી શકું કે ડેલ્ટા G ની કિંમત ઋણ હોય. 0 થી નાની કિંમત હંમેશા કેવી હોય? ઋણ. તો તમારે યાદ રાખવાનું કે જો ડેલ્ટા G ની કિંમત 0 થી નાની છે એટલે કે ઋણ છે તો પ્રક્રિયામાં નિપજોનું પ્રમાણ વધુ મળશે. પ્રક્રિયામાં નિપજોનું પ્રમાણ વધુ મળશે એટલે એને બીજી રીતે લખીએ તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. અને એને ત્રીજી રીતે લખીએ તો લખાય પ્રક્રિયા આપમેળે થશે. ડેલ્ટા G ની કિંમત ઋણ આવે તો સમજી લેવાનું કે નિપજો વધારે મળશે. પુરોગામી દિશામાં આપમેળે થશે કે પ્રક્રિયા આપમેળે થશે. એક સિમ્પલ ઉદાહરણ આપું તમને. કોઈ પણ કામ આપમેળે થાય તો
તો એનું પ્રોડક્ટ અથવા એનું એક્સપોનેન્શિયલ રિઝલ્ટ જે મળે વધારે મળે કે નહીં? જેમ કે તમને કહેવામાં આવે કે વાંચવા બેસો, તમારા મમ્મી પપ્પા લડાઈ કરે અને તમે પછી વાંચવા બેસો, તો એમાં તમે સારું વાંચી શકશો કે આંતરિક સૂઝ સાથે બેસશો, આપ મેરે બેસશો, ત્યારે રિઝલ્ટ વધારે સારું મળશે? બિલકુલ. તમે જાતે વાંચવા બેસશો, પોતાની ફરજ સમજીને, પોતાની લાઈફમાં ડિસિપ્લિન ક્રિએટ કરીને જાતે વાંચવા બેસો છો, તો રિઝલ્ટ તમારું વધવાનું છે. એક્ઝેક્ટલી. કોઈ પણ કામ આપ મેરે થશે તો એમાં નિપજોનું પ્રમાણ વધુ મળશે. મગજમાં રાખજો. પણ તમારે યાદ એટલું પણ રાખવાનું કે ડેલ્ટા જી ઋણ હોય તો આ થશે. બીજો પોઈન્ટ આવે છે ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0. ડેલ્ટા જી ની કિંમત 0 થી મોટી. 0 થી મોટીનો મતલબ શું છે? ડેલ્ટા જી ની કિંમત કેવી હોય બેટા? ધન વેલ્યુ હશે, પોઝિટિવ વેલ્યુ હશે. તો અહીં તમે શું લખી શકો? પ્રક્રિયામાં નિપજોનું પ્રમાણ વધુ મળશે એવું લખ્યું છે. તો અહીં શું લખીશું બોલો? પ્રક્રિયામાં નિપજોનું પ્રમાણ ઓછું મળશે. પોઈન્ટ નંબર 1. બીજો, પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થાય, આ પ્રતિગામી દિશામાં આપમેળે થાય. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આપમેળે થશે. મતલબ કે ફોરવર્ડ ડાયરેક્શન આપમેળે નથી, બેકવર્ડ ડાયરેક્શન આપમેળે છે. અને થર્ડ, પ્રક્રિયા આપમેળે થશે તો અહીંયા જનરલ એવું લખાય, પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 માં આવું આવે. ત્રીજો ઓપ્શન પણ છે આમાં કે બની શકે કોઈક વાર ડેલ્ટા જી ની કિંમત એક્ઝેક્ટ 0 આવી, ન ધન આવી ન ઋણ આવી. અને જો ડેલ્ટા જી ની કિંમત 0 આવે તો સમજો પ્રક્રિયા સંતુલનમાં હશે. પ્રક્રિયા સંતુલનમાં હશે મતલબ આ બે કન્ડિશનમાં હજુ સંતુલન પ્રાપ્ત થવાનું છે. આમાં નિપજો વધારે મળવાની છે, આમાં નિપજો ઓછી મળવાની છે, અને ત્યાં શું સ્થપાઈ ગયો છે? સંતુલનમાં આવી ગઈ છે પ્રક્રિયા. આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો. હવે એક સમીકરણ છે, ધ્યાન રાખજો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Z0 પ્લસ RT ln Q. અત્યારે તમે આ યાદ રાખી લો. આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં આનું ડેરિવેશન પણ જોઈશું, આનું સંતુલિત સમીકરણ પણ જોઈશું. તો આ કેવી રીતે આવે છે વાત કરીશું આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં. હાલ યાદ રાખવું પડશે તમારે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Z0 પ્લસ RT ln Q. Q શું છે બેટા? પ્રક્રિયા ભાગફળ. પ્રક્રિયા ભાગફળ કેવી રીતે મળે? ઉપર આવે નિપજોની સાંદ્રતા, નીચે આવે પ્રક્રિયકોની સાંદ્રતા. ગુડ. કોઈ પણ સમય મળી શકે. પણ આપણા ચેપ્ટરનું શું નામ છે? રાસાયણિક સંતુલન. અને રાસાયણિક સંતુલન હોય તો સંતુલન સમય વિચારવું પડે આપણે. તો અહીંયા આપણે સંતુલન સમય જો ગણીએ તો સંતુલન સમય શું થાય? Q છે એ Kc થઈ જાય અથવા K થઈ જાય. Q પ્રક્રિયા ભાગફળ છે ને K સંતુલન અચળાંક છે. તો પ્રક્રિયા ભાગફળ એ જ સંતુલન અચળાંક થઈ જાય. Q Kc થઈ જશે. અને સંતુલન સમયે ડેલ્ટા જી શું હોય? 0. તો ડેલ્ટા જી ની કિંમત 0 થઈ જાય. આ બંનેને અહીં એડ કરો તો 0 ડેલ્ટા જી ની કિંમત 0 ડેલ્ટા Z0 પ્લસ RT ln Kc. આવે કે નહીં? હવે જો હું ડેલ્ટા Z0 ને કરતા કરીશ તો ડેલ્ટા Z0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln Kc. હવે તમને આ ln શું છે એ ખબર ન હોય તો થોડુંક યાદ રાખી લો. ln અને log આવા બે લોગેરિધમ તમારા ધ્યાન પર હોવા જોઈએ. ln એ e નો આધાર છે અને log એ 10 નો આધાર છે. તમારે જ્યારે પણ કોઈ ln e ના આધારનું log 10 ના આધાર પર રૂપાંતરણ કરવું હોય તો 2.303 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. 2.303 વડે ગુણાકાર કરશો ત્યારે ln e એ log 10 માં કન્વર્ટ થશે. તો સેમ વસ્તુ હું અહીંયા કરવા માંગુ તો થઈ શકે બેટા. ડેલ્ટા Z0 is equal to -2.303 RT ln ની જગ્યા પર શું લખી દઉં? log 10 Kc. 10 લખવું જરૂરી નથી, લખશો તો સારી વાત છે.
આ સૂત્ર તમારે એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન માટે અગત્યનું છે, એને તમારે મગજમાં રાખવાનું છે. ઓકે, ચલો ત્યારબાદ હવે મારે આનું ઘાતાંકીય સ્વરૂપ લખવું છે. ln વાળું જે સમીકરણ છે આ એનું ઘાતાંકીય સ્વરૂપ મારે લખવું છે. ઘાતાંકીય સ્વરૂપ લખવા માટે શું કરીશું? તો ઘાતાંકીય સ્વરૂપ માટે એક ફેરફાર કરીએ. પહેલા ln kc ને હું કરતા કરું તો rt ક્યાં આવે? નીચે. તો આ થઈ ગયું ડેલ્ટા z0 અપોન rt. હવે જેવું હું આને ઘાતાંકીય સ્વરૂપમાં કન્વર્ટ કરીશ તો આ થઈ જાય kc ઇઝ ઇક્વલ ટુ ln પેલી તરફ જાય એટલે e નો આધાર આપી દે અને આ થઈ જાય ડેલ્ટા z0 અપોન rt. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર ડાયરેક્ટ MCQ માં પૂછાતું હોય છે. એક પોઈન્ટ યાદ રાખજો, ln kc ઇઝ ઇક્વલ ટુ સામે જે પણ કિંમત છે એને જેવું હું ઘાતાંકીય સ્વરૂપમાં કન્વર્ટ કરું, ઘાતાંકીય સ્વરૂપ એટલે ઘાત કરવી, ઘાત આ બાબતને મારે ઘાતમાં લઈ જવી છે. તો ln પેલી તરફ જાય એટલે e નો આધાર આપશે તો અહીંયા વધશે ખાલી ફેક્ટર મતલબ kc. ln પેલી તરફ જાય, આધાર થઈ ગયો e નો અને ઘાતાંક થઈ ગઈ કોની? આ જે કિંમત હોય આખી આખી ઘાતમાં જતી રહે, માઈનસ ડેલ્ટા z0 અપોન rt. હવે થોડુંક સમજજો તમે કે નંબર 1 કે ડેલ્ટા z0 ની કિંમત હું ઋણ લઉં. બેટા ડેલ્ટા z0 ની કિંમત 0 થી નાની એટલે કે ઋણ કહેવાય. 0 થી નાની એટલે ઋણ, રાઈટ? 0 થી નાની એટલે ઋણ જો હોય તો અહીંયા તમે ડેલ્ટા z0 અપોન rt આ માઈનસ છે તો આ કિંમત કેવી થઈ જાય? આ કિંમત ધન થઈ જાય. કેમ? ડેલ્ટા z0 ની કિંમત હું ઋણ મૂકીશ, ઓલરેડી પહેલેથી ઋણ તો છે જ. ચલો આગળ ઋણ તો છે જ અને ડેલ્ટા z0 ની કિંમત અગેન હું ઋણ મૂકું તો ઋણ અને ઋણ શું થઈ જાય? ધન. તો આ કિંમત શું થઈ ગઈ? ધન. ધન કિંમત થઈ જાય એટલે યાદ રાખજો કે kc ની કિંમત ગ્રેટર ધેન 1 મળે. kc ની કિંમત ગ્રેટર ધેન 1 મળે. e ની રેસ ટુ e ઉપર ઘાત જ્યારે ધન મળે, e ની ઘાત જ્યારે ધન મળે, સમજો ત્યારે kc ની કિંમત 1 કરતા મોટી મળે. kc ની કિંમત 1 કરતા વધુ મળે એનો મતલબ છે કે નિપજોનું પ્રમાણ વધારે મળે, નિપજોનું પ્રમાણ વધુ મળશે. સેકન્ડ પોઈન્ટ, ડેલ્ટા g0 ઇઝ ગ્રેટર ધેન 0. ડેલ્ટા g0 ની કિંમત ડેલ્ટા g0 ની કિંમત ગ્રેટર ધેન 0 છે મતલબ ધન છે. જો ડેલ્ટા g0 ની કિંમત ધન હોય બેટા તો માઈનસ ડેલ્ટા g0 અપોન rt આ કિંમત ધન હોય તો આ પોતે તો ઋણ જ મળશે. હવે જો ઋણ હોય તો e ની ઘાત ઋણ આવે તો kc ઇઝ લેસ ધેન 1. kc ની કિંમત 1 કરતા ઓછી આવે. ફરી સમજો, અહીં ડેલ્ટા z0 હું ઋણ મૂકીશ તો ઋણ અને ઋણ ધન થઈ જાય. e ની ઘાત ધન મતલબ kc 1 કરતા મોટો. ફરીથી ડેલ્ટા z0 ની કિંમત ધન મૂકું તો આગળ ઋણ હોવાથી જવાબ તો ઋણ જ આવશે. જવાબ ઋણ આવશે તો kc ની કિંમત 1 કરતા નાની મળશે. kc ની કિંમત 1 કરતા નાની મળે છે મતલબ હું કહી શકું કે અહીં નિપજોનું પ્રમાણ ખૂબ જ ઓછું મળશે. કેમ? kc ની કિંમત પરથી નિપજોના પ્રમાણનું પ્રિડિક્શન કરી શકે. બહુ સિમ્પલ છે બેટા. kc કેવી રીતે લખાય? ઉપર શું આવે? નિપજોનું પ્રમાણ, નીચે શું આવે? પ્રક્રિયકોનું પ્રમાણ એટલે કે સાંદ્રતા. હવે શું કહે છે? નિપજોનું પ્રમાણ વધુ મળે એટલે kc ગ્રેટર ધેન 1. kc 1 કરતા મોટો લાવવો છે તો નિપજોનું પ્રમાણ અંશ મોટો હોય ને છેદ નાનો હોય તો kc વધારે આવે. kc ની કિંમત ક્યારે નાની આવે? 1 કરતા ઓછો જવાબ ક્યારે આવે? આનો ઉપરનો અંશ નાનો, નીચે મોટો છેદ. છેદ મોટો મતલબ પ્રક્રિયકો વધારે, નિપજો ઓછી તો નિપજોનું પ્રમાણ કેવું મળે? ઓછું મળે. હું સમજી શકું છું કે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર પર આધારિત થિયરી હોવાથી તમને થોડી તકલીફ આમાં પડી શકે છે. ડોન્ટ વરી,
આપણે થર્મોડાયનેમિક્સમાં ફરીથી આ થિયરીની ચર્ચા કરવાના છે, પણ ચેપ્ટરમાં આપેલી હોવાથી મારે તમને સમજાવવું પડે. ઓકે, આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ્સ અને એક નાનો ટોપિક આપણો બાકી રહે છે રાસાયણિક સંતુલનમાં. મતલબ નેક્સ્ટ લેક્ચર એ આ ચેપ્ટરનું લાસ્ટ લેક્ચર હશે. ઓકે બેટા, ચલો થેન્ક યુ, ગોડ બ્લેસ.